નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારોમાં વાત કરીશું। સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન। અતિ ભારે વરસાદમાં મુખ્યમંત્રીનું માર્ગદર્શન અને તંત્રની સતર્કતાને કારણે ઓછામાં ઓછા માનવ મૃત્યુ થયા છે। 4 ઇંચ વરસાદમાં વડોદરાની હાલત થઈ ખરાબ। રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી। રોડ પર કમરના મણકા તૂટી જાય તેવા ખાડા। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા મહેસાણામાં ભારે વરસાદની આગાહી। ગાંધીનગર અરવલ્લીમાં પડી શકે છે ભારે વરસાદ। તો રાજ્યમાં નવસારી, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કેળ, ડાંગર, થરુ અને કપાસને ભારે નુકસાન। જિલ્લામાં ડીડીઓ અને કલેક્ટરના નેજા હેઠળ ગ્રામ સેવક કરી રહ્યા છે સર્વે। તો આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું સુરતનો ડુમસ બીચ। સહેલાણીઓ માટે બીચ પર જવાના રસ્તાઓ બંધ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ગુજરાતમાં ચાલુ સપ્તાહે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો મેઘ મહેર હતી જ, પરંતુ સ્થાનિકો કાગડોળે ધમધોકાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જે ઈચ્છા પણ પૂરી કરવાની હોય તેમ મેઘરાજા રાજ્યમાં પૂરજોશમાં ખેલ્યા હતા, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થવા જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી। તો ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। શહેરના પાલડી, નહેરુનગર, વેજલપુર, આંબાવાડી વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે। જોકે વરસાદનું આગમન થતાં લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે। વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે આવનારા 2 દિવસમાં પણ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે। વહેલી સવારથી જ અમદાવાદનું જે વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળ્યું છે અને સાથે જ જે ધુમ્મસભર્યું જે વાતાવરણ છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સાબરમતી નદીનો આ જે કિનારો છે ત્યાં આગળના જે દ્રશ્યો છે, ફૂટ ઓવરબ્રિજ છે ત્યાં આગળના જે દ્રશ્યો છે, વહેલી સવારથી જ ચારે બાજુ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ વરસાદી વાતાવરણને લઈને અનેક લોકો જે છે તે રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે, ફોટો સેશન પણ કરાવી રહ્યા છે। જે કહી શકાય કે અમદાવાદમાં માહોલ વરસાદી છે અને સાથે જ લોકો જે છે તે ગરમીથી હવે આંશિક રાહત જોવા મળી રહી છે। ત્યારે ફૂટ ઓવરબ્રિજનું જે કહી શકાય કે દ્રશ્ય પણ લોકો જોવા અહીંયા આવી રહ્યા છે અને સાથે જે પ્રમાણે લોકો જે છે ખાસ કરીને વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ખાતે અને ખાસ કરીને અલગ અલગ ચાની કીટલીઓ ઉપર પણ ચાની ચૂસકી મારતા જોવા મળી રહ્યા છે। આવનારા 2 દિવસ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદનું વાતાવરણ વાદળછાયું જ રહેશે અને આવનારા 2 દિવસમાં પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। તો સમાચારમાં આગળ વાત કરીએ તો આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાન ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું કે જેમાં વરસાદ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। તંત્રની સતર્કતાને કારણે માનવ મૃત્યુ આંક છે જે ઓછો બન્યો છે, લોકો ઓછી મુશ્કેલીઓમાં મુકાયા છે તેવું જણાવવામાં આવ્યું। વિશેષ કરીને જીતુ વાઘાણી દ્વારા તેમના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને વિશેષ ઘણી બધી માહિતી છે કે આ કેબિનેટ બેઠકમાં શું ચર્ચા થઈ તેના વિશે આપવામાં આવી। વરસાદના
વહેતા પાણીમાં 135 જેવા લોકોનું 1315 જેવા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નવસારીમાં ભારે વરસાદમાં સ્વયં સ્થાનિક લોકોએ પણ રેસ્ક્યુ કર્યા હતા. 132 ટીમો દ્વારા જે સર્વેની કામગીરી છે તે પણ અત્યારે હાલ કરાઈ રહી છે. તમામ એસટીના જે રૂટ છે તે પણ હવે પૂર્વવત કરવામાં આવ્યા છે. અગાઉ થોડા વરસાદ આવે તો વીજળી જતી રહેતી હતી, પરંતુ હવે તેવી કોઈ જ સમસ્યા નથી સર્જાતી. અતિ ભારે વરસાદ પછી પણ 18,000 જે ગામોમાં 1% ગામોમાં વીજળી બંધ હતી. ની બેઠકમાં ખાસ કરીને જે પ્રકારનો વરસાદ એ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની સ્થિતિ, એમની સમીક્ષા, ભારે વરસાદ એની પણ બાબતોની ચર્ચા થઈ. ખૂબ અતિ ભારે વરસાદ હતો ને તંત્રની સતર્કતા, મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન, પ્રભારી મંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓની સતર્કતાના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ એ શક્ય બન્યા છે. સ્વયં કોઈ પાર કરવા ગયા હોય નદી, વોંકળું, એમના કારણે કોઈ ખેંચાણા હોય, પણ વ્યવસ્થાના આધાર ઉપર એક પણ માનવ મૃત્યુ એ થયું નથી. એ પ્રકારની વ્યવસ્થાઓ પણ બની. ઓછામાં ઓછું લોકોને મુશ્કેલી પડે અને માનવ જાન ન જાય એમની ચિંતા એ પણ થઈ. એની પણ સમીક્ષા કરવામાં આવી. આપ સૌની પાસે માહિતી છે જ, 60,000થી વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વરસાદમાં વહેતા પાણીના વહેણમાં રેસ્ક્યુ કરીને 1513 જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સંકલનમાં રહીને વહીવટીતંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. હું રાજ્યની જનતા સંવેદનશીલ છે. સ્વયં પણ ગામોએ ભેગા થઈને એસડીઆરએફને એનડીઆરએફની ટીમ સિવાય પણ ઘણા બધા ગામોમાં, ખાસ કરીને નવસારીમાં ભારે વરસાદ આવ્યો ત્યારે લોકોએ સ્વયં પણ સ્થિતિને પારખીને અનેક લોકોને રેસ્ક્યુ જાતે કર્યા છે. જાનની પણ પરવા કર્યા વગર લોકોને બચાવ્યા છે. એની પણ સરાહના આજની બેઠકમાં કરવામાં આવ્યો. 132 જેટલી ટીમો દ્વારા નવસારીમાં મકાન, આરોગ્યની સર્વે કરવા માટેની પણ ઉતારવામાં આવી છે. અલગ અલગ એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરમાં ત્વરિત નવસારીમાં મૂકવામાં આવ્યા. 14,642 બસ રૂટમાંથી જે રૂટ બંધ થયા હતા એ તમામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને એસટી વિભાગ પુણેશભાઈના નેતૃત્વવાળો, મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ઓછામાં ઓછી લોકોને અગવડ પડે એમની પણ ચિંતા એ ખાસ કરવામાં આવી હતી અને સતત એનું મોનિટરિંગ થતું હતું. એક રાજ્ય સરકાર જે 20 વર્ષમાં, વંદે ગુજરાતમાં અમે કહીએ છીએ કે 20 વર્ષનો વિકાસનો સમય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વીજળીની સ્થિતિ શું હતી અને આજે સ્થિતિ શું છે. થોડો વરસાદ અને પવન આવે તો કલાકોને દિવસો સુધી વીજળી આવતી નહીં. ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું એ પહેલાંની વાત કરું છું. આ સ્થિતિ રાજ્યને જનતાએ, તમે ને મેં જોઈ છે. વરસાદ આવે એટલે વીજળી એ તરત જ જતી રહે. એના બદલે અતિ ભારે વરસાદ થયો તો પણ 18,000 ગામોમાંથી 1% વીજળી એ બંધ હતી. કેટલીક જગ્યાએ સાવચેતી માટે બંધ કરી હતી. આ એક બહુ મોટી સિદ્ધિ એ તંત્રની, અમારા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ અને સમગ્ર ટીમ, GUVNLની ટીમ, એમની સતર્કતા અને ગુણવત્તાયુક્ત વીજળી આપવાનું જે અમે વાત કરીએ છીએ એનો ફાયદો એ આજે રાજ્યની જનતાને મળ્યો છે. આ દેખાય એ પ્રકારનું ખૂબ મોટું કામ એ વીજળીનું પણ થયું. એમને પણ વિશેષ કરીને મંત્રીશ્રીને RNBની વાત હોય તો રોડનું કામ એ પણ પુણેશભાઈ તરત શરૂ કરાવ્યું છે. મહાનગર હોય, નગર હોય,
એટલે કુલ મળીને તંત્ર એ એક્શનમાં રહ્યું છે. આરોગ્યની પણ મુશ્કેલી ન પડે એમના માટેની પણ ટીમો એ ઉતારવામાં આવી છે. અત્યાર સુધી આરોગ્યની સર્વેની 330 ટીમો, સફાઈ કામ માટે 102 ટીમો, કૃષિ માટે 68, ક્ષતિગ્રસ્ત મકાનો માટે 274, રોકડ સહાય 194, ઘરવખરી 58, આ પ્રકારની અલગ અલગ ટીમો એ બનાવવામાં આવી છે. રાજ્યની કૃષિની પરિસ્થિતિ, રાજ્યમાં કુલ 55.41 લાખ હેક્ટરમાં એટલે કે 64% વિસ્તારમાં વાવેતર એ થઈ ચૂક્યું છે. એની ડિટેલ હું આપને આપીશ. મગફળીમાં 15.63 લાખ હેક્ટર, કપાસમાં 23.11 લાખ હેક્ટર, અન્ય ધાન અને કઠોળ પાકોમાં 5.45 લાખ હેક્ટરમાં એ વાવેતર પણ થઈ ચૂક્યું છે. વરસાદ પણ આપ જાણો છો એ પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં 237 તાલુકામાં મિનિમમ 125 મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ નોંધાણો છે. જે ભારે વરસાદ થયો છે દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કેટલોક જુનાગઢ, ગીર સોમનાથ, મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, કુલ 8 જિલ્લાના 38 તાલુકાઓમાં કૃષિ પાકો એ અસરગ્રસ્ત થયા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યા છે આજની બેઠકમાં. અસરગ્રસ્ત તાલુકામાં 120 સર્વે ટીમો એ તાત્કાલિક ઉતારી છે. 29,800 હેક્ટરમાં સર્વેની કામગીરી પણ એ ગતિશીલ અને મક્કમતાથી ચાલતી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકારે પૂર્ણ પણ કર્યું છે. જ્યાં પાણી ભરાયેલો વિસ્તાર છે એમાં પાણી ઉતરે એ પ્રકારે સર્વેની કામગીરી એ પણ પ્રગતિમાં છે. એટલે તમામ વિસ્તારોમાં સર્વે થયા બાદ એ મકાન હોય, જમીન હોય, ઘરવખરી હોય, એ તમામ બાબતોમાં ખૂબ ઝડપથી સહાય આપવાના આદેશો પણ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીતિ નિયમથી પણ મદદ મળતી હોય તો નાની મોટી બાંધછોડ કરીને પણ લોકોને સહાય કરવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરી, અધિકારી, કલેક્ટરને સૂચનાઓ આપી છે અને પ્રભારી મંત્રીશ્રીઓને પણ એનું મોનિટરિંગ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રી આપી છે. વરસાદના કારણે 206 જળાશયો, જેમાં હાલમાં 13,196 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ જળ સંગ્રહ શક્તિ છે. હું રાજ્યના સૌ લોકોના ધ્યાને આપના માધ્યમથી મૂકું 56.11% છે. સરદાર સરોવરમાં પણ 1,77,006 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 52.58% છે. ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે એ પ્રકારે ભગવાને પણ મહેર કરી છે. 207 જળાશયોમાં 4,90,202 MCFT પાણીનો સંગ્રહ જે છે એ કુલ સંગ્રહ શક્તિના 54% છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 15.18% વધુ એ જળાશયોમાં વરસાદની મહેરના કારણે એ સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતમાં તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિશેષ વરસાદની સ્થિતિ વિશે ચર્ચા થઈ. ખાસ કરીને જીતુ વાઘાણી, રાજ્ય સરકારના પ્રવક્તા, કે જેઓએ આ બેઠક બાદ તમામ જે વિસ્તૃત માહિતી છે તે આપી છે. તંત્રની સતર્કતાને કારણે માનવ મૃત્યુ ઓછા બન્યા છે તેવું તેમણે જણાવ્યું છે. લોકોને મુશ્કેલી ઓછી થઈ છે તેવું પણ વિશેષ તેમણે જણાવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રૂઝ બોટ બંધ કરવામાં આવી છે. જોકે તેનું કારણ પણ એકદમ નવાઈ પમાડે તેવું છે. મળતી વિગતો મુજબ ભર ચોમાસે નદીમાં પાણી ન હોવાથી ક્રૂઝ બોટ બંધ કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદ આવવા છતાં પણ નદીમાં પાણી નહીં હોવાને કારણે આ બોટ બંધ કરાઈ છે. જોકે આગામી સમયમાં નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે વિયર ડેમ ભરાય અને ત્યારે ક્રૂઝ બોટ શરૂ થશે તેવું સામે આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડુમસ બીચ બંધ કરાયો છે. ભારે વરસાદને લઈ દરિયો વધુ તોફાની બનતા અહીં આવતા સહેલાણીઓ ખતરા સમાન સ્થિતિ બની છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે હજુ પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે નિર્ણય કરાયો છે, જેમાં આજથી સહેલાણીઓ માટે અચોક્કસ મુદ્દત માટે આ બીચ બંધ કરાયો છે અને સહેલાણીઓ માટે બીચ પર જવાના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડુમસ બીચ બંધ કરાયો છે. ભારે વરસાદને લઈ દરિયો વધુ તોફાની બનતા અહીં આવતા સહેલાણીઓ માટે ખતરા સમાન સ્થિતિ પેદા થઈ છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વધુ વિગત સાથે સંવાદદાતા મયુર મિસ્ત્રી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મયુર, દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે ભારે વરસાદને પગલે ડુમસ બીચ બંધ કરાયો છે, જાણવા માંગીશું શું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે? વાત કરવામાં આવે તો ડુમસ બીચ અને ચોવાલી બીચને હાલ બંધ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે ને દરિયા કિનારેથી 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્રએ પણ સહેલાણીઓને ધ્યાને લઈને યોગ્ય પગલાં લીધા છે અને જાહેરનામું બહાર પાડ્યું છે ને અચોક્કસ મુદત માટે આ બંને બીચ છે તે બંધ રહેવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે જે રીતે હવામાનની આગાહી છે ત્યારે કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટેનો અપીલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે સૌથી વધુ ડુમસ દરિયા કિનારે સહેલાણીઓની અવર જવર હોય છે, પરંતુ જે રીતે હવામાનની આગાહી છે પવન સાથે જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે સહેલાણીઓને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર મયુર સમગ્ર જાણકારી માટે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડુમસ બીચ બંધ કરાયો છે. ભારે વરસાદને લઈને દરિયો વધુ તોફાની બનતા અહીં આવતા સહેલાણીઓ માટે ખતરાજનક સ્થિતિ બની છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરતના ઉપરવાસમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. જો કે શહેરમાં સિઝનનો 60% જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઉકાઈ ડેમની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સુરતની તાપી નદી એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કહેવાતી આ તાપી નદીમાં નવા નીર આવ્યા છે, કારણ કે ઉકાઈ ડેમમાંથી 1,89,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને સુરતની તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના તાપી નદીના દ્રશ્યો છે, કારણ કે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને તાપીમાં આ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ આ તાપી નદી બે કાંઠે વહી રહી છે, લીલ સાથે વહી રહી છે. આપ આ દ્રશ્યો જોયા સુરતના દ્રશ્યો છે, જેને લઈને સુરતી લાલાઓ આ નજારો જોવા માટે પણ અહીંયા આવી પહોંચી રહ્યા છે. આપણી સાથે જ છે કેટલાક લોકો, તેમની સાથે જ વાત કરી. કાકા, શું માનવું છે જે રીતે તાપી નદીમાં નવા નીર આવ્યા છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, શું કહેશો? અત્યારે તાપી નદીનું લેવલ જે છે તે ખૂબ જ આહલાદક છે અને છેલ્લા લગભગ 20 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એને આજે તાપીની નદીની અંદર જે પાણી છોડવામાં આવ્યું છે એ જોવા માટે અમે આવ્યા છીએ અને ખૂબ જ અતિ રમણીય વાતાવરણ સર્જાયું છે, આહલાદક, જેને કારણે અમે લોકો આજે આ તાપી નિહાળવા માટે તાપી કાંઠે આવ્યા છીએ અને બે કાંઠાની નદી ચાલી જાય છે અને જોઈને ખૂબ જ આનંદ થાય છે
કે માનું છે આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે એમ કે, કારણ કે હજુ 20 દિવસમાં તો 60% જેટલો વરસાદ વરસી રહ્યો છે. આ વખતે એવું લાગે છે કે કદાચ જે આપણો સરેરાશ વરસાદ છે એના કરતાં વધુ વરસાદ થશે એવી સંભાવના દેખાઈ રહી છે, કેમ કે હજી તો અષાઢ મહિનો જ ચાલે છે. આગામી હજી 2 મહિના બાકી છે વરસાદના, એટલે મારા અંદાજે જે દર વર્ષે સરેરાશ વરસાદ પડે છે એના કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ વખતે. વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીમાં જ્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે 2 કાંઠે વહી રહી છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છું, લીલ સાથે તાપી નદીનું પાણી હાલ દરિયામાં જઈ રહ્યું છે, પરંતુ જે રીતે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા 1,89,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેને લઈને સુરતની તાપી 2 કાંઠે જોવા મળી રહી છે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ હતી. ઉકાઈ ડેમમાં 87,000 ક્યુસેક પાણીની આવક થઈ હતી. ડેમની સપાટી રૂલ લેવલ પર પહોંચતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જોકે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 1,89,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. ડેમના કુલ 13 દરવાજા છે, જેને લઈને 10 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જ્યારે 1 દરવાજા 8 ફૂટ અને 2 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વરસાદી માહોલમાં સમસ્યા ગ્રામજનોએ વેઠવી પડી છે. અહીં વાત છે બારડોલી તાલુકાના હરિપુરા વિસ્તારની. તો હરિપુરા વિસ્તારથી તાપી પર કોસાડીને જોડતો લો લેવલ કોઝવે આવેલો છે. દર વર્ષે ધોધમાર વરસાદ અને ઉકાઈ ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડાય એટલે આ કોઝવે પ્રભાવિત થાય છે. હાલ ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક ઉકાઈ ડેમમાં આવતા ગત મોડી સાંજ ઉકાઈ ડેમમાંથી 2.5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થઈ છે, જેથી હરિપુરાથી કોસાડી જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને હાલ કોઝવેના 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. પણ સમસ્યા થાય. શાળાઓએ આવતા વિદ્યાર્થીઓ હોય, મજદૂરી કામે જે બારડોલી સુરત જતા હોય તેને પણ આ માર્ગ જે ખરો એ સરળ રહે. પરંતુ આ બ્રિજ જ્યારે ડૂબી જવામાં આવે ત્યારે એમણે છેલ્લા ઘણા વર્ષોથી 25 કિલોમીટરનો અંતર કાપીને માંડવી થઈને એ લોકોએ પાછું વાયા બારડોલી આવવું પડે છે. તંત્રને અહીંયા સ્થાનિક લેવલે અમે અનેક વખત રજૂઆત કરી છે. અનેક વખત અહીંયા દુર્ઘટના બનતી પણ અમે જોઈ છે, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે જવાબદારી હોય એમાં કોઈક વાર એ લોકોની ચૂક થાય, તેને લીધે ઘણીવાર દુર્ઘટના પણ આ બ્રિજની અંદર બની છે. એટલે તંત્રને અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી આ બ્રિજનું નવું પુલ બનાવવાની જે કાર્ય કરવાનું હોય એ હજુ સુધી કર્યું નથી. અને હમણાં છેલ્લા 5-6 મહિનાની વાત કરું તો સરકાર તરફથી આની મોટી જાહેરાત કરવામાં આવી હતી કે આ 70 કરોડ રૂપિયા બ્રિજના મંજૂર થઈ ગયા છે. પણ આજ દિન સુધી જ્યારે પણ ચૂંટણી આવે કે કંઈક એવું બને ત્યારે પ્રશાસકો જે ખરી એની વાહવાઈ લૂંટાવવા માટે આવી મોટી જાહેરાતો કરી દે છે અને પ્રજા જે ખરી એ પ્રજાએ ખરેખર આ દુઃખનો સામનો વારંવાર કરવો પડે છે. ઉકાઈ ડેમમાંથી ગત મોડી રાતથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે સૌપ્રથમ બારડોલીના હરિપુરા ગામે આવેલો કોઝવે પ્રભાવિત થાય છે. અત્યારે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. કોઝવે ઉપર પાણી ફરવાને કારણે કોઝવે પારના જે 10થી વધુ ગામો છે તેનો કડોદ અને બારડોલી સાથે સીધો સંપર્ક કપાય છે. નોકરિયાત વર્ગ સાથે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. વર્ષોથી સ્થાનિકોની માંગ રહી છે કે આ કોઝવેને
અહીંયા ઊંચો કરીને મોટો પુલ બનાવવામાં આવે, સરકાર દ્વારા અહીંયા પુલ બનાવવા માટે જાહેરાત પર કરી દેવાય, નાણાંની ફાળવણી પર કરાય, પરંતુ આજ દિન સુધી અહીંયા કામ નહીં કરાતા માત્ર વહીવટીતંત્રની કામગીરી માત્ર કાગળ ઉપર જ હાલ અત્યારે જોવા મળી રહી છે અને વધુ એકવાર આ જે સમસ્યાનો સામનો અહીંયા સ્થાનિકોએ કરવાની નોબત આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.